નર્મદા કેનાલમાં એક યુવકે જમ્પ લાવ્યો। વાવ પુલથી ઢીમા પુલ વચ્ચે કેનાલમાં યુવક કૂદ્યો। કેનાલના કિનારે ચપ્પલ અને શર્ટ સહિતની વસ્તુઓ મળી આવી। કેનાલના કિનારે હિન્દીમાં લખેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને આ ઘટના અંગે જાણ કરી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી છે। ત્યારે વાવ થરાદથી આ એક કિસ્સો સામે આવ્યો, જ્યાં કેનાલના કિનારે ચપ્પલ, શર્ટ અને સાથે સાથે હિન્દીમાં એક સુસાઇડ નોટ પણ લખેલી મળી આવી હતી। ત્યારબાદ સ્થાનિકોએ આ સમગ્ર મામલો પોલીસને જાણ કરતા પોલીસ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી। થરાદ મુખ્ય નર્મદા કેનાલ પૂજા પાર્ક સોસાયટી પાસે કોઈ વ્યક્તિ કેનાલમાં પડેલ છે, તો ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં ચપ્પલ, શર્ટ અને એક ચિઠ્ઠી મળેલ છે અને ચિઠ્ઠીની અંદર એક સિમ કાર્ડ છે। અમે 112 ને કોલ કરેલ છે અને શોધખોળ હાથ ધરેલ છે। તો સ્થાનિક લોકોએ મને જાણ કરી, હું આવ્યો અહીંયા, મેં ફાયરને જાણ કરી, 112 ને જાણ કરી। ભાઈ સુસાઇડ નોટ લખી છે, ભાઈ રાજસ્થાનનો હિન્દીમાં લખી છે, રાજસ્થાનનો કોઈ વ્યક્તિ હોય છે એને 2 નંબર લખ્યા છે, એ નંબર ઉપર અમે એના ઘરવાળાને કોન્ટેક્ટ કર્યો છે અને ઘરવાળા આવે છે, પછી જેને અમે બોરી શોધખોળ અભિયાન બધા ચાલુ કરશે હમણાં ફાયરવાળા।